હેલો મિત્રો, નમસ્કાર। તો હાલ ગુજરાતમાં વરસાદ ભૂક્કા કાઢે છે। ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે। ખેડૂતોનો તૈયાર પાક પાણીમાં તરબોળ કરી નાખ્યો છે। તો આવી પરિસ્થિતિમાં ચાલો આગળની આગાહી કેવી છે તે તમને જણાવું। તો અંબાલાલની કંઈક આવી આગાહી છે મિત્રો। અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી કહ્યું, 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં વરસી શકે છે અતિ ભારે વરસાદ। વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં એમનું અનુમાન છે કે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી શકે છે અને પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે, જેમાં તેમનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે। તો બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 2 નવેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। ભરૂચ અને સુરતમાં ભારે વરસાદ પડી શકે। અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે નવેમ્બરના બીજા સપ્તાહમાં અતિભારે વરસાદ વરસી શકે છે। બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા છે, જેના કારણે વરસાદ વરસી શકે છે। ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે અને 27 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે। સાથે સાથે ઉત્તરાયણ બાદ ઠંડા પવનો હાડ થીજવશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે અને નદીઓમાં પૂર પણ આવી શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી। અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે આગામી 12 કલાકમાં મધ્ય ગુજરાતમાં ભાગો અને અમદાવાદ, ગાંધીનગર અને ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, સાથે પંચમહાલ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। વિશ્વમાં હવામાનની વિપરીત અસરથી મસાલાના પાકો, જીરાના પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે અને નવેમ્બરના બીજા સપ્તાહમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। બીજા સપ્તાહ બાદ બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે। તારીખ 4 થી 8 નવેમ્બરના ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતના હવામાન પર અસર થઈ શકે છે અને ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે, પરંતુ હાડ થીજવતી ઠંડી 22 ડિસેમ્બરની આસપાસ આવી શકે છે। દેશના ઉત્તરી પ્રદેશમાં હિમસાદર ફેલાઈ જશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે। અંબાલાલ પટેલનું કહેવું છે કે 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે। નવેમ્બરના પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટશે। 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરી પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે। આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શક્યતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે। વધુમાં વાત કરીએ તો 108 વર્ષનો રેકોર્ડ વરસાદે તોડી નાખ્યો છે, આવું અંબાલાલ પટેલનું કહેવું છે।